મા કાળીનું ઉગ્ર સ્વરૂપ, ચારે બાજુ ઉડતી ચિતાની રાખ, ગળામાં માનવ ખોપરીઓની માળા, મુખમાંથી નીકળતા અગ્નિના ગોળા અને શિવતાંડવ, આ બધું આજે કાશીના મણિકર્ણિકા ઘાટ પર જોવા મળી રહ્યું છે. આ નજારો મસાણની હોળીનો છે, જેને જોવા લગભગ 20 દેશોના પ્રવાસીઓ આવ્યા છે. મસાણનાથની આરતી બાદ શરૂ થાય છે ભસ્મ હોળી. નાગા સાધુઓ આ હોળીમાં ખાસ ભાગ લે છે. કાશીમાં મસાણની હોળીને ચિતા ભસ્મ હોળી કહેવામાં આવે છે, જે એક અનોખી અને પ્રાચીન પરંપરા છે. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે મૃત્યુનો શોક કરવાને બદલે મૃત્યુને જીવનના ચક્ર તરીકે ઉજવવામાં આવે છે. સ્મશાનની હોળી ભગવાન શિવને સમર્પિત છે, જે મૃત્યુના દેવતા પણ છે. કાશીની મસાણ હોળી એક અનોખો અને અદ્ભુત તહેવાર છે, જે દર વર્ષે હોલિકા દહન પહેલાં ઉજવવામાં આવે છે. આ તહેવાર મૃત્યુ પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે મૃત્યુના દેવતા યમરાજને હરાવ્યા પછી સ્મશાનમાં હોળી રમી હતી. આ ઘટનાની યાદમાં બનારસના લોકો દર વર્ષે ફાગણ મહિનાની બારસે મસાણ હોળી રમે છે. 2 દિવસ સુધી ચાલતા આ ઉત્સવમાં પહેલા દિવસે લોકો અંતિમ સંસ્કારની રાખ એકત્રિત કરે છે અને બીજા દિવસે હોળી રમે છે.